હોળી પર્વની તૈયારીઓ ચાલી રહી છે। દ્વારકામાં હોળી વિશેષ મહત્વ છે। દેશભરમાંથી ભાવિકો અહીંયા હોળી પર્વ ઉપર પહોંચી જાય છે। હાલ લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે। દ્વારકા જવાના માર્ગ ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। જામનગરમાં દ્વારકામાં આવેલું જગત મંદિર એ દેશભરમાં લાખોની આસ્થાનું અચૂક સાગર સન્માન છે। દર વર્ષે અહીંયા લાખો લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે। તેમાં પણ ખાસ હાલ હોળી પર્વને લઈને દ્વારકાના આંગણે ફૂલડોર ઉત્સવ ઉજવવાનો હોય છે, જેમાં સહભાગી થવા મોટી સંખ્યામાં યાત્રિકો પગપાળા ભગવાન દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે। ત્યારે કાનાના સંઘ હોળી ઉજવવામાં ભાવ સાથે હજારો સંખ્યામાં દર્શન જઈ રહ્યા છે। ત્યારે કાનાના સંઘ હોળી ઉજવવામાં ભાવ સાથે હજારો લોકો હાલ દ્વારકા ભણી જઈ રહ્યા છે, જેને લઈને જામનગરથી દ્વારકા હાઈવે પર મોટી સંખ્યામાં પગયાત્રિકો જોડાઈ રહ્યા છે। બીજી તરફ સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માનવ સેવા ભાવ સાથે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। જ્યારે ભગવાન દ્વારકાધીશના ગોતા પર રાસ ગરબા સાથે અનેરા ઉમંગમાં લોકો દ્વારકા દર્શન એ જઈ રહ્યા છે। જામનગર રાજકોટ હાઈવે પર અનેક સેવા કેમ્પ ચાલી રહ્યા છે, જેમાં પોલીસ ઉદ્યોગો અને સામાન્ય લોકો દ્વારા કેમ્પ શરૂ કરવાય છે। કેમ્પમાં યાત્રિકો માટે રહેવા જમવા ઉપરાંત પગયાત્રીઓ થાક ઉતારવા માટે માલિશ કરી આપવામાં તેમજ આરોગ્ય પ્રાથમિક સુવિધા સાથે કેમ્પો ધમધમી રહ્યા છે। સાથે જ આ કેમ્પોમાં જામનગર દ્વારકા સહિત હાલાર મથકના હજારો યુવકોના ખડે પગે રહીને અને યાત્રિકોની સેવા કરી રહ્યા છે। સાથે જ ગરમીને લઈને દોરવા ઉપરાંત છાશ અને આઈસ્ક્રીમ વિતરણ પણ કરવામાં આવે છે। આથી દ્વારકા માર્ગે પર હાલ પાવન નજારો જોવા મળી રહ્યો છે। જામનગરથી દ્વારકા સુધીના માર્ગ પર અંદાજે 80 થી 100 જેટલા નાના મોટા કેમ્પો ધમધમી રહ્યા છે। બીજા તરફ કેમ્પમાં આજુબાજુના ગામોમાં મહિલાઓ અને વૃદ્ધો પણ દોડી જઈ અને સેવા કરે છે। સાથે જ મહિલાઓ કાઠિયાવાડી રોટલા બનાવી હેતથી જમાડે છે। મિત્રો, આ વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ।